ફરી એકવાર આપનું સ્વાગત છે। રાજકોટ શહેરથી સમાચાર। રાજકોટ શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની ટેંગાટોળી। શહેર કોંગ્રેસે ભાજપ સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરવાના આરોપ લગાવ્યા છે। આરોપો સાથે ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા કોંગી કાર્યકરો અને શીતલ પાર્ક નજીક। વિરોધ પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે। જો કે મહત્વનું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈ કડક ઠપકો આપ્યો હતો। ઉપરાંત તેમજ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નિર્દોષ જાહેર કર્યા હતા, જે બાદ કોંગી કાર્યકર્તાઓ ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે। નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયનું ઘેરાવ છે તે કરવામાં આવી રહ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કોંગ્રેસના નેતાઓ છે તે ભાજપના જે કાર્યાલય છે તેના ઘેરાવ તરફ જઈ રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। જે ઘર્ષણ તેની વચ્ચે હાલ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, પોલીસ અને કોંગ્રેસના નેતાઓનું વચ્ચે ઘર્ષણ છે તે થઈ રહ્યું છે અને તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે અટકાયત છે તે કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે જે ટીંગાટોળી કરીને અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। નેશનલ હેરાલ્ડ કેસને લઈને હવે ક્યાંક ને ક્યાંક આ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ભાજપ કાર્યાલયનું ઘેરાવ છે તે કરવા માટે જઈ રહ્યા હતા અને તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો, પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને આ અટકાયત છે તે કરવામાં આવી રહી છે। મહિલા કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને જે શહેર ભાજપ પ્રમુખ છે તેમના જે આ કાર્યાલય છે તેમનું જે અહીંયા કાર્યાલય હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અટકાયત છે તે કરવામાં આવી રહી છે। પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે અને અટકાયતનો દોર છે તે જોવા મળી રહ્યો છે। જે આપ જોઈ શકો છો, જે બેરિકેડ છે તે લગાવવામાં આવ્યા છે ભાજપ કાર્યાલય પાસે પહોંચે તે પહેલા જ લગાવવામાં આવ્યા છે અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્યાંક ને ક્યાંક અટકાયત છે તે કરવામાં આવી રહી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે નેતાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે પ્રમાણે અલગ અલગ જે નેતાઓ છે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે અને નેતાઓની અટકાયત છે। જસવંતભાઈ, શું કહેશું? અટકાયત છે કરવામાં આવી? અટકાયત નથી, આ તાનાશાહી છે। આ ભાજપના મિત્રો નથી, આ ચડી ભાજપ છે અને આવું ક્યાંય દુનિયામાં એક વર્લ્ડમાં એક પણ દેશ આવો નહીં હોય જે આ ભાજપની ચમચાગીરી કરે છે। આ લોકશાહી નથી, આ ખતરનાક નહીં, આવું રાત ચાલે નહીં। પ્રજા હવે જાણી ગઈ છે। ભાજપનું કાર્યાલય છે તેનો ઘેરાવ થવાનો રાજકોટ કોંગ્રેસ દ્વારા આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટી એ રીતે પોલીસને આગળ કરી રહી છે। આ અવાજ દબાવવાનો પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે। સત્ય મેં જયતે નહીં રેલી કરી ભારતીય જનતા પાર્ટીને કાર્યાલય કૂચ કરતા હતા। આજે પોલીસે
જે બળ પ્રયોગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે. જે પ્રમાણે કોંગ્રેસના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમની અટકાયત છે કરવામાં આવી છે. કેટલાક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે ધરણા ઉપર બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે જે ડ્રામા છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ કોંગી નેતાઓને લઈ જઈ રહ્યા છે અને જે આ ભાજપનું કાર્યાલય છે તેને બેરિકેડ લગાવવામાં આવ્યું છે. તે પહેલા બેરિકેડ લગાવવામાં આવ્યું છે અને હાલ જે રાજકોટમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેને લઈને ચુસ્ત જે કહી શકાય છે કે પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કેટલાક કોંગ્રેસના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમની અટકાયત છે તે કરવામાં આવી છે. કેમેરામેન જુને જપાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.